ભારત અને ઘાના વચ્ચે થઈ 4 સમજૂતીઓ. ઘાનાના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મળ્યા પ્રધાનમંત્રી મોદી. દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા થયો નિર્ણય. આતંકવાદ સામે લડવા ઘાનાના સહયોગ બદલ પીએમ મોદીએ માન્યો આભાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઘાનાના પ્રતિષ્ઠિત પુરસ્કાર ઓફિસ ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાનાથી કરવામાં આવ્યા સન્માનિત. આજે ઘાનાની સંસદને કરશે સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે સંસદનું ચોમાસું સત્ર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપી મંજૂરી. સત્ર દરમિયાન પસાર કરવામાં આવશે કેટલાક મહત્વપૂર્ણ વિધેયકો. આજથી શ્રી અમરનાથ યાત્રાનો શુભારંભ. બાલતાલ અને પહલગામના રસ્તે પવિત્ર ગુફા સુધી પહોંચશે શ્રદ્ધાળુઓ. તીર્થયાત્રાઓની સુવિધા અને સુરક્ષા માટે કરવામાં આવી જરૂરી તૈયારીઓ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી માટેની બેઠક સંપન્ન. આગામી 5 અને 6 જુલાઈ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ દેશની પ્રથમ સહકારિતા યુનિવર્સિટીનું કરશે ભૂમિપૂજન. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ દરમિયાન દેશના પૂર્વીય, મધ્ય, ઉત્તર પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની આગાહી. તો હિમાચલ પ્રદેશમાં 10 જગ્યાઓ પર વાદળ ફાટ્યા. પૂર જેવી પરિસ્થિતિમાં અનેક લોકો લાપતા. કેદારનાથ યાત્રાથી પરત ફરતા શ્રદ્ધાળુઓ સોનપ્રયાગ ભૂસ્ખલનમાં ફસાયા. એસડીઆરએફે કર્યું રેસ્ક્યુ. રાજ્યમાં 12 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. ગત 24 કલાકમાં રાજ્યના 162 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 8.6 ઇંચ વરસાદ. તો આગામી 5 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. બર્મિંઘમ ટેસ્ટમાં પ્રથમ દિવસની મેચ સમાપ્ત. ભારતે 5 વિકેટના નુકસાન સાથે બનાવ્યા 310 રન. કેપ્ટન શુભમન ગિલે ફટકારી સદી.